આજે જૂનાગઢમાં મળેલ ભારતીય જનતા પક્ષ જૂનાગઢ શહેરના સક્રિય સભ્યોનું એક નાના એવા સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું। આ સક્રિય સભ્યોમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોડિયા, જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહાનગરના મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગના ચેરમેન તેમજ શાસક પક્ષના નેતા સાથે દંડ ઉપસ્થિત રહેલ હોય ત્યારે વિશેષ ઉપસ્થિત સંગઠનના પીઠિયા ભાઈ આ બધા મહાનુભાવોએ સક્રિય સભ્ય શું છે, પક્ષમાં સક્રિય સભ્યનું કદ કેવડું છે અને સક્રિય સભ્યની કામગીરી શું હોય છે તે બાબતે સૌ કોઈએ અલગ અલગ પ્રતિક્રિયા આપેલ હતી, જેમાં ભારતીય જનતા પક્ષના પાયારૂપ ગણાતા સક્રિય સભ્ય, ત્યારબાદ બોર્ડના પ્રમુખ, ત્યારબાદ શહેરના પ્રમુખ, ત્યારે કોઈને મેયર પદ આપવામાં આવતું હોય છે, કોઈને ધારાસભાની ટિકિટ આપવાની હોય છે, પરંતુ સવાલ એ છે કે ભાજપની નીતિમાં નાનામાં નાના કાર્યકરને મોટામાં મોટો હોદ્દો ક્યારે આપવામાં આવે છે એનું કોઈ નક્કી રહેતું નથી, કારણ કે સભ્યની કામગીરી કેવી હોય છે એના ઉપર પક્ષની નજર રહેતી હોય કે ભાઈ લોકોનું કામ કેવી રીતના કરે છે, કેવી રીતના લોકો સાથે રહે છે અને લોકોની સેવા કઈ રીતે કરે છે તે આ સક્રિય સભ્યનું કામ અગત્યનું હોય છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। तो सीए द्वारा शरणार्थियों ने बड़ी नागरिकता, नारी शक्ति बंधन अधिनियम द्वारा माता बहनों ने હવે હું વિનંતી કરું છું આપણા જૂનાગઢ મહાનગરના જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને એ શબ્દો ભારત માતા કી હજી જમવાની વાર છે, અવાજ આવવો જોઈએ, કારણ કે આ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર કે આપણા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાનું તેમજ આપણા વક્તા શ્રી મહેન્દ્રભાઈ પીઠિયાનું, ભાઈ શ્રી આપણા ગિરીશભાઈ આડતિયા સક્રિય સદસ્યતા, તેમજ વોર્ડ નંબર 5ના પ્રમુખ ભાઈ શ્રી મયંકભાઈને વિનંતી કરું ખેસ પહેરાવી અને બુક આપીને સન્માન કરશે। તેમજ વોર્ડ નંબર 10ના પ્રમુખ પ્રતિકભાઈ અગ્રાવત, ગૌરવભાઈ રૂપારેલિયા, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ કોરડિયા, જૂનાગઢ મહાનગરના નવનિયુક્ત મેયર ધર્મેશભાઈ, આદરણીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન, આદરણીય મનનભાઈ, પૂર્વ અધ્યક્ષ પુનિતભાઈ, આદરણીય કલ્પેશભાઈ, પૂર્વ મેયર ગીતાબેન, આદ્યશક્તિબેન, જે કે ચાવડા સાહેબ, કાઠી સાહેબ, આદરણીય હરેશભાઈ, આદરણીય જીતુભાઈ, આપ સૌ મોટી સંખ્યામાં પધારેલા સૌ સક્રિય સભ્ય, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, વંદે વંદે, જય જય શ્રી રામ। ધન્યવાદ। આજરોજ ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે આપણે જ્યારે સક્રિય કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એક એવા કાર્યકર્તા કે જે રોજ સવારે ઘરેથી ટિફિન લઈને નીકળવાનું, પાર્ટીનું કામ કરવાનું, ક્યાંય પણ કોઈ પણ મંડળનો પ્રવાસ હોય, નિત્ય ચરેવીતીના મંત્ર સાથે જેને પોતાના જિલ્લામાં અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી એવા આપણા વક્તા માનનીય શ્રી મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી રાજેશભાઈને એમની સાથે 3 વખત લઈ જાય છે એવા લોકપ્રિય સાંસદ માનનીય શ્રી રાજેશભાઈ। પાર્ટીમાં સરકારમાં કરવાની જરૂરિયાત જે ઉણપ હોય એ સુધારી શકાય અને કરી શકાય, જ્યાં કામ ખટતું હોય
થતું હોય તો એના માટેના ભારતીય જનતા પાર્ટી સરકાર કાયમી અને મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે જમનાવાડી મુકામે જૂનાગઢના સૌ સક્રિય કાર્યકર્તાઓનું એક બહોળી સંખ્યાનું સંમેલન બોલાવવામાં આવેલું છે. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. પાર્ટીના સ્થાપના દિન ત્યાંથી બારમાણીથી તમામ વિઝ્યુઅલ્સ દ્વારા કાર્યકર્તાઓને એની માહિતી આપવામાં આવી અને ગુજરાત પ્રદેશમાંથી એમને વક્તા તરીકે ગીર સોમનાથના પૂર્વ અધ્યક્ષ માનનીય મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ એસની ટીમ દ્વારા આ સૌ સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. સૌમાં ઉપસ્થિત રહ્યા અને સૌને પાર્ટીના આગામી કાર્યક્રમો અને થયેલા કાર્યક્રમોની સૂચના, માહિતી અને યોજના અને આયોજન માટેનું આ કાર્યક્રમ હતું. એના માટે સૌ પધાર્યા. અસ્તુ ભારત વિજય. ચાલો મિત્રો, ફરી મળીશું. હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે.